સુશીલા, હા હા હા, મેં ખરાબ વર્તન કર્યું, પણ હું મારી દીકરીનું ખરાબ વિચારું એવો નીચ માણસ હું નથી, એવો નીચ નથી. જ્યારે મારી દીકરી સ્વાભિમાનથી જીવતી હતી ત્યારે મને બહુ જ ગર્વ થતો. મંત્રીના દીકરા સાથે લગ્ન થયા, એમના ઘરે જઈને એ બધા સાથે હળી મળીને રહે છે એવું સાંભળીને હું મનમાં ને મનમાં ખૂબ ખુશ થતો હતો. મારી વર્ષોની તપસ્યા ફળી છે એવું લાગતું તું મને, એવું માનીને ખૂબ ખુશ થતો હતો, ખૂબ ખુશ થતો હતો. પપ્પા, આપણું તારી ભલાઈ માટે હતું દીકરા. વાવ, બહુ જ સરસ વાત કહી તમે વૈષ્ણવજી. તમે બહુ જ અલગ માણસ છો. જો તમે તમારી દીકરીને આટલો પ્રેમ કરો છો તો તમે એના નિર્ણયનો વિરોધ કેમ કરી રહ્યા છો? તમે એનું સુખ ઈચ્છો છો ને, તો વિજય અને ગીતાના લગ્ન કરવાની ના કેમ પાડો છો? એનું ખાલી એક જ કારણ છે મંત્રીજી. કારણ તો બોલો વૈષ્ણવજી. વિજયની औकात જ નથી. જી હા, અરે તમે કેવા દીકરાને જન્મ આપ્યો છે. ઈ આ ઘરમાં બધાને નચાવેશ, બધા લોકો પેટ ભરવા માટે મહેનત કરેશ, પણ તમારો દીકરો અનાજનું અપમાન કરવા માટે મહેનત કરેશ. અરે અત્યાર સુધી તો બધા અહીં જ હતા, અચાનક બધા ક્યાં છે ત્યારે આ ખબર નહીં. આ બધાનું કારણ તમારો દીકરો જ છે. અહીં 4 લોકો છે ને ચારેયના વિચારો અલગ છે. અરે આ પૈસાવાળાના ઘરમાં આવું જ ચાલતું હોય છે કે શું? શું કહ્યું તમે? મારા દીકરા પાસે તમારી દીકરી સાથે લગ્ન કરવાની औकात નથી. તમારે તમારી દીકરીને અમારા ઘરે ન મોકલવી હોય તો તમે સીધે સીધી ના પાડી શકો છો, પણ આ રીતે ગમે તેમ બોલવાનું બંધ કરો તમે. ઓ બીપીભાઈ, ના જીજુ, મારે જવાબ તો આલવો જ પડશે. આપણે જવાબ નહીં આલે તો આપણા કેરેક્ટરની વેલ્યુ નહીં રહે જીજુ. હા તો બીપીભાઈ, હું ખામી છે અમારા છોકરામાં? મંત્રીનો દીકરો છે, ફૂલ પાવર છે એની પાસે. ચપટી વગાડશે ને તો લાખો લોકો એના માટે ઊભા હશે ને કરોડો રૂપિયામાં એ રમતો હશે. રહેવા માટે બંગલો, ફરવા માટે કાર, જય જયકાર કરવા માટે અમારી સેના, અને સલાહ સૂચન આલવા માટે એનો મોમો ઊભો છે. એ ભિખારી, અરે આમના ઘરમાં મફતનું ખાય છે અને અહીંયા એને મોટા મોટા ડાયલોગ મારે છે. હું મંત્રીજીની વાત નથી કરી રહ્યો, હું એમના દીકરાની औकातની વાત કરી રહ્યો છું. What do you mean? તમે જ કહો મંત્રીજી, તમારા દીકરાએ ક્યારે મહેનતથી 1 રૂપિયો પણ કમાયો છે? એ જાતે મહેનત કરીને પોતાની કોલેજની ફીસ ભરી છે કોઈ દિવસ? એ બધું જવા દો સાહેબ, મહેનત કરીને ભણીને પાસ થયો છે ખરો. એ મફતિયા, તારી પાછળ પેલી સાયકલ પડી છે ને, એ સાયકલ લઈને મારી દીકરી ગીતા ગલી ગલીમાં ફૂલ વેચે છે. એણે મહેનત કરીને પૈસા કમાઈને આ સાયકલ ખરીદી છે ને આ છોકરાએ આ સાયકલ તો છોડો, અરે મહેનતના પૈસાથી એણે એક ચડ્ડી પણ નથી ખરીદી કોઈ દિવસ. અરે એ છોડો, અરે ગાડી પાર્ક કરે ત્યારે જે પૈસા ભરવાના આવે ને, ક્યાંથી આવે?
અરે બાપના ખિસ્સામાંથી.